નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકામાં ચૂંટાયેલા 12 સભ્યોએ ભાજપનો ખેસ પહેર્યો। 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભાજપનું સંખ્યાબળ 20 થયું। ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાની મજબૂત શક્યતા છે। બહુજન સમાજ પાર્ટીના 3 ચૂંટાયેલા સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી મેહુલ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। છોટાઉદેપુર નગરપાલિકામાંથી ચૂંટાયેલા 28 સભ્યો પૈકી 8 ભાજપ, 4 બહુજન સમાજ પાર્ટી, 1 કોંગ્રેસ, 6 સમાજવાદી પાર્ટી, 4 ગુજરાત સર્વ સમાજ પાર્ટી અને 1 નવનિર્માણ મંચ અને 4 પક્ષ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં સૌથી વધુ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે, જેની પ્રમુખ તરીકેની ચૂંટણી આજે 3 કલાકે થવાની હોય એ પહેલા રાજકીય દાવપેચ અને વિકાસની રાજનીતિ, જેને અનુલક્ષીને બહુજન સમાજ પાર્ટીના 3 સભ્યો, જેમાં પ્રતિકાબેન જાની, બીનાબેન બારી અને રાઠવા સાથે જ જીમિતકુમાર રાઠવા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। અગાઉ 27 તારીખના રોજ અપક્ષના 3 સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા। સમાજવાદી પાર્ટીના 6 જેટલા સભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા, જેથી હવે ભાજપનું સંખ્યાબળ 20 થઈ ગયું છે અને ભાજપ નગરપાલિકામાં 1996 બાદ પહેલીવાર સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બનાવવા જઈ રહ્યું છે। આજે 3 વાગે આ પ્રથમ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો આવશે એ આપ સૌ સમક્ષ 3 વાગ્યા સુધીમાં અમે રજૂ કરીશું।